વાત કરીએ કડાણા ડેમના મુખ્ય ગેટમાં પાણી લીકેજ થતા સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે। કડાણા ડેમના મુખ્ય ગેટનું રબર સીલ ખરાબ થતા પાણી લીકેજ થવા લાગ્યું। લીકેજની જાણ થતાં જ સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક રબર સીલ સહિતની મરામત કરી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ડેમનું રબરનું સીલ ખરાબ થતા પાણી લીકેજ થયું છે। મહીસાગરથી આ દ્રશ્ય કડાણા ડેમની મરામતની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી। કડાણા ડેમના મુખ્ય ગેટમાં જ પાણીનું લીકેજ સર્જાયું। પાણીનો જે મુખ્ય ગેટ હતો તે મુખ્ય ગેટમાં રબર જે હતું તે તૂટી જતા રબરનું સીલ ખરાબ થતા આ લીકેજ સર્જાયું અને લીકેજના કારણે મોટી માત્રામાં પાણીનો વ્યય થવા લાગ્યો। તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કડાણા ડેમના મુખ્ય ગેટમાં પાણીનું લીકેજ સર્જાયું છે। મુખ્ય ગેટમાં લીકેજ થતા સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે। ઉનાળાનો સમય છે અને પાણી લીકેજ થતા જો પાણીનો વ્યય થાય તો ઉનાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈના પાણી પર પણ અસર થઈ શકે। સંવાદદાતા અલ્પેશ સુથાર ફોન લાઈન પર। અલ્પેશ, કડાણા ડેમના મુખ્ય ગેટમાં લીકેજ સર્જાયું, શું હતું ઘટના, કેવી રીતે સર્જાયું લીકેજ, હાલ શું કાર્યવાહી? વાત કરીએ તો મહીસાગર જિલ્લાના આશીર્વાદ સમાન ગણાતા કડાણા ડેમના મુખ્ય ગેટમાંથી પાણી લીકેજ થવાની ઘટના બની હતી, જેથી આ સમગ્ર ઘટનાને લઈને સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું હતું। જોકે કડાણા ડેમમાં માત્ર 50% જ પાણી હોવાના કારણે ઉનાળામાં પાણીની પરિસ્થિતિ ઉભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે પાણી લીકેજ થવાની ઘટનાથી સિંચાઈ વિભાગમાં નાસભાગ મચી જવા પામી હતી અને કડાણા ડેમના મુખ્ય ગેટમાં રબર સીલ ખરાબ થતા આ સમગ્ર ઘટના બનવા પામી હતી। જોકે સિંચાઈ વિભાગ દ્વારા તરત જ રબર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી સિદ્ધિ। બિલકુલ અલ્પેશ, આભાર વાતચીત બદલ।